હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય માતાજી. સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. સવારના વાગ્યા છે 9. આપણે તૈયાર થઈ ગયા છીએ. આજે વાતાવરણ બહુ જબરજસ્ત છે. બહાર પવન એકદમ જોયું, તમે ઝાડવા જોઈ શકો છો, જબરજસ્ત છે. અને આજે આપણે હવે જવાનું છે સવાર પાછું ઉઠીને ઓફિસ. જઈ જઈએ આપણે ઓફિસે. અને આજે આપણે કઈ ઘરે આવવાની ઉતાવળ નથી, કારણ કે આજે આપણે શનિવાર રહ્યા છીએ, એટલે આજે આપણે ફાસ્ટ છે. બાકી જમવા આવવું પડે એને એવી બધી કથા હોય. આજે એવી કઈ ચિંતા છે નહીં. બરાબર, ચાલો મળીએ ઓફિસે. ઓફિસે જાશું, કામ કરશું ને મજા કરશું. જય દ્વારકાધીશ. મિત્રો, સ્વાગત છે તમારું બ્લોગમાં ફરીથી. મિત્રો, તમને એક વાત પૂછવી હતી, મને અચાનક યાદ આવી ગઈ. હું અત્યારે ઓફિસથી હમણાં થોડીક વાર પહેલાં આવ્યો. ઓફિસથી આવ્યો ને તો હું ઘરે પહોંચ્યો. હજી તમારા ઘરે પહોંચ્યો અને પૂછ્યું, મેં કીધું શું છે જમવાનું. ત્યાં હું રસોડામાં પહોંચ્યો અને રસોડામાં આવીને જ મેં પૂછ્યું, મેં કીધું શું છે જમવાનું. પછી જમવા બમવાની કાંઈ વાત નહીં. એ સીધું પહેલાં આવીને, હજી તો હું આવ્યો ને હજી ઘરે, ત્યારે એ છે ને મારી વાઈફ આવી તો વાસણ ઉટકતી હતી. તમે જોઈ શકો છો હજી ચાલુ છે, આ વાસણ ઉટકાય છે, અહીંયા ખાટલી છે. બરાબર, મેં એને પૂછ્યું, મેં કીધું શું છે જમવાનું. તો એ પહેલાં તો હજી કાંઈ પૂછવું કે શું બનાવ્યું છે, કે શું, કે આ કે તે, કે એ પહેલાં હજી તો હું કાંઈ પૂછું એ પહેલાં તો મિત્રો એની ફરમાઈશ ચાલુ જ થઈ ગઈ સીધી. પછી મેં કીધું આ તો મારે શૂટિંગ કરવું જ પડશે, આમાં હાલશે જ નહીં, તમે ખુદ જ એના મોઢે સાંભળી લ્યો. બરાબર, ફરમાઈશ બહુ ગજબ છે એમ. જોઈ લ્યો તમે. સાંભળો, મને તો હસવું આવે છે, તમને આવતું હોય તો કમેન્ટ કરજો. શું એસી નખાવાની જરૂર અત્યારે કેવી ગરમી છે ખબર? હે, હજી એકવાર બોલી જાય. એસી નખાવાની જરૂર છે મિત્રો. રસોડામાં એસી નખાવાની વાત થાય છે. અરે રોટલી કરતા હોય તો આમ રેવાય નહીં, ખબર છે ગરમીમાં એવી ગરમી પડવા માંડી છે. પણ રસોડામાં તે કોઈ દી એસી જોયું છે? કોઈ દી કોઈના ઘરે રસોડામાં એસી હોય? એમાં કાંઈ નહીં, આપણે નખાવી લઈ. પણ એમ નહીં મિત્રો, હું તમને એમ કહું છું, આ રસોડું છે અમારું, બરોબર. રસોડામાં સામેના ભાગમાં બારી છે, બારી નો ખોલ ને કઈ. આપણે જો બારીમાંથી અત્યારે કેવો પવન આવે જ નહીં ઉનાળામાં. પવન આવે કે નો આવે, કે આને સમજાવો કોઈ, કમેન્ટ કરીને કયો કઈ આને કઈ. આ કેવી ગજબ કાંટા જેવી વાતો કરે છે. આનું કઈ મને લાગે છે આનું મગજ ફરી ગયું એવું લાગે છે. ગરમીમાં તો મગજ ફરી જ જાય ને માણાનો. મિત્રો, તમે કમેન્ટ કરીને કયો, તમે મને જણાવો કોના કોના ઘરે રસોડામાં એસી છે. બરાબર, અમારે તો હવે આ રસોડામાં એસી માટે ડિમાન્ડ આવી ગઈ છે અને આ ચર્ચા વિચારણા ચાલુ થઈ ગઈ છે. રસોડામાં એસી દે કે કોઈના ઘરે આપણે નખાવી લઈએ એમ નહીં, પણ તે ક્યાં તે મિત્રો તમે જોયું, તે ક્યાં જોયું છે કોઈના ઘરે રસોડામાં એસી? હા હોય ઘણાયના ઘરે હોય. હે, હા હોય. મિત્રો, તમે કમેન્ટ કરીને જણાવો. અને મારો બ્લોગ જો સલમાન ખાન, શાહરુખ ખાન આ બધા જોતા હોય ને તો ભાઈ મહેરબાની કરીને સલમાનભાઈ, શાહરુખભાઈ, તમે લોકો કહેજો યાર તમારા ઘરે રસોડામાં એસી બેસી હોય તો. અમિતાભ બચ્ચન ના ઘરે અમિતાભ બચ્ચન જોતો હોય તો કે આવા કે ઘરે રસોડામાં એસી છે કે નથી? છે મને ખબર છે. એના ઘરે રસોડામાં એસી ન હોય, આને કોઈ સમજાવો. આ રતન ટાટાના ઘરે નહીં હોય, બધાયના ઘરે છે. હવે તમને શું ખબર, તમે જોયું છે? એમ નહીં, આ મને કઈ આનું સમજાતું નથી મિત્રો, કે આ શું મારું મગજ કામ નથી કરતું યાર. તમે કેવી આ કેવી? અરે એસી હોય ને, સેન્ટ્રલ એસી કરાવી લઈ ઘરમાં, હા, તો એવી મજા આવે ને. પછી મગજ તમારું કામ કરે ને મારું કામ કરવા માંડે. આખું ઘર સેન્ટ્રલ એસી કરાવી લે મિત્રો. પછી મારે શું કરવાનું? આખો દી મારે હું મંજીરા વગાડું કે કરવાનું? સેન્ટ્રલ એસી નો ફાયદો શું થાય? બધી જગ્યાએ એસી આમ મિત્રો, એસી હોય ખાલી ઉનાળા પૂરતું હોય કે ભાઈ 12ની ડિગ્રી. આપણું શરીર છે ને એ એટલા ટાઈમ 30 ડિગ્રીથી લઈ નોર્મલ ડિગ્રી છે 26, 27 ને 28. ડૉક્ટર એમ કહે છે
કે 26, 27 ને 28 ડિગ્રી તાપમાન હોય ને એ તમે લોકો નોર્મલી છે ને સહન કરી શકો. કેટલું? હા તો વાંધો નહીં. ડોક્ટર એમ કહે છે કે 26, 27 ને 28 3 ડિગ્રી તાપમાન તમે નોર્મલી સહન કરી શકો. બરોબર. અને આ લોકો રસોડામાં એટલે એમ નહીં, રસોડામાં એસી તો આ રસોઈ કેમ બનાવવાની પછી? એસીમાં રસોડામાં એસી રાખ્યું હોય એટલે એસી ચાલુ કરી. હા આ મેં છે ને મિત્રો મોલમાં એસી જોયું હતું, પછી કોઈક દુકાનમાં એસી જોયું હતું, પછી શોરૂમ હોય એમાં એસી જોયું હતું, અને હવે આ નવું એક વાણંદની દુકાનમાં એસી આવી ગયા એ જોયું. ઘરમાં તો નોર્મલી બધા એસી રાખતા જ હોય. ઓફિસમાં એસી જોયું હતું. આ રસોડામાં એસી પહેલી વાર. મારા મગજ કામ નથી કરતો કે હા મારે શું જવાબ શું દેવો. કાંઈ નહીં, હવે નખાવી લઈ એટલે પછી તમે આપણા ઘરમાં જોઈ લેવો. એમને પછી તો તમને ઘરમાં એસી જોવા મળશે. કુલદીપભાઈ તો જોવા જ નહીં મળે. હું કામ? કારણ કે કુલદીપભાઈ તો પૈસા કમાવામાં બીજી હોય. કારણ કે લાઇટ બિલ ભરશે કોણ? એવું કાંઈ ન હોય. તો આપણે ઉનાળામાં જ ચાલુ કરવાનું હોય ને, આપણે ક્યાં શિયાળામાં ચાલુ કરવાનું હોય. તો પણ એમને શિયાળામાં મિત્રો હું તમે મારી વાતથી સહેમત હોય તો તમે કમેન્ટ કરીને જણાવજો. શિયાળામાં જો તમારે રસોઈ કરવાની એટલી જોલી હોય તો સવાર વહેલું ન ઉઠી શકાય? તો શું તમે એટલી ઠંડી રસોઈ ખાશો? અરે ઠંડી એટલે કાંઈ આપણે કાંઈ ઓલા સવારે 5 વાગે ઉઠીને તો બનાવવાનું નથી ને તો મિત્રો. તમે તો બોલા વહેલું ઉઠવાનું બોલો. એટલે વહેલું એટલે વહેલું ઉઠી જવાય, પણ 8 વાગે આપણે જમવાનું બનાવી લઈએ, પછી જમવાનું રાખી દીધું. માણસ 12-1 વાગે જમવાનું ન જમી શકે? તમે કયો મિત્રો, આમાં તમારું શું કેવું છે? તમે કમેન્ટ કરીને કહેજો. કારણ કે છે ને આ ગઈ વખતે અમારે ઓલા એક ધનરાજસિંહ છે એને કમેન્ટ કરી હતી કુલુ મનાલી કુલદીપસિંહ તમારે લઈ જવા જ પડશે. હવે અમારે આ ઘરમાં કુલુ મનાલીની ઘો કરી ગઈ છે. હવે અમે જ્યાં લગી કુલુ મનાલી નહીં જાય ત્યાં લગી હાલશે. અને હવે આ એક નવી ડિમાન્ડ મૂકી છે એમાં કે રસોડામાં એસી. કુલ્લુ મનાલી જાવું ને એસી ન ખાવું છું હાલો. એમ નહીં પડતો. આ કુલ્લુ મનાલી જવાનું એ તો બીજા નંબરની વાત છે, પણ આ મને આ ગણિત મગજમાં બેતો નથી. આ રસોડામાં એસી ઈ તમે નખાવો તો ખરી, પછી આપણે જોઈ. ભાઈ નખાવાનું તો કાંઈ વાંધો નહીં, નખાવાનો કઈ પ્રોબ્લેમ જ નથી. નખાવી તો હમણાં દઈ. હા પછી કાંઈ નહીં, ચાલુ કરીને મજા કરવાની. પણ લાઇટ બિલ કોણ ભરશે? તમે જોઈ ને એમાં, હું થોડી હોય. અરે આ કઈ રીતની વાત કરે છે કઈ સમજાતું નથી ભાઈ. તમે કયો મિત્રો, કમેન્ટ કરજો તમે ભૂલતા નહીં. અને આ મારી જેવા કેટલા છે ને ઈ તમે મને કહેજો. આમાં મને અત્યારે બધા લેડીઝ એમ જ કે હા સાચી વાત છે, રસોડામાં એસી ની જરૂર છે. હા તો કાંઈ વાંધો નહીં, આપણે આમાં જોઈ લઈએ કેટલા લેડીઝ છે, કેટલા લેડીઝ આપણા વ્લોગ જોવે છે. બરોબર, જેટલા લેડીઝ આમાં આપણા વ્લોગ જોતા હોય એ જરૂરથી જણાવજો કે રસોડામાં એસી હોય કે ન હોય. બરોબર, એસી મેં જ્યાં લગી મને ખબર છે ત્યાં લગી એસી બેડરૂમમાં જ હોય. એવું જરૂરી નથી. અને બહુ પૈસાવાળા હોય, આમ કે હાલો ભાઈ લોટ સાહેબના દીકરા હોય તો એ લોકોએ હોલમાં રાખ્યું હોય, સેન્ટ્રલ એસી ઘર બનાવ્યું હોય, પણ રસોડામાં એસી મેં આજ દી લગી જોયું નથી ભાઈ. પણ આપણે નખાવી લઈએ તો શું વાંધો તમને? હું ભાઈ તમને કહી દઉં, હું કુલદીપ રાઠોડ ટાટામાં નોકરી કરું છું. નથી કે રતન ટાટાએ મને દત્તક લીધો. પણ એમાં એવી કે વાત આવી એસી માં કઈ એવું બિલ ના. હવે તો 5 સ્ટાર એસી આવી ગયા. એટલે હવે એમાં રસોડામાં અમારે 5 સ્ટાર એસી નખાવાનું છે. પછી કાંઈ નહીં, પછી હું પછી મજા કરવાની. હું રોટલી ને રસોઈ ને એવું કરું ત્યારે મને આમ ઠંડુ જ લાગ્યા રાખે, ગરમી થાય જ નહીં જરાય. ગજબ મિત્રો, તમે આમાં કમેન્ટ કરીને જણાવજો કે આ મારા જેવા કેટલા છે અને આ કેટલાને ઘરે આવી ફરમાઈશ કોઈ કોકવા કીધી હોય ઘરના કે ના મને રસોડામાં એસી નખાવી દો, તેવું કેટલા જણાએ કીધું મને આમાં કમેન્ટ કરીને જણાવજો. હું તમારી કમેન્ટની રાહ જોઈશ. ભૂલતા નહીં વાલીડાઓ. હવે બ્લોગનો એન્ડ કરું છું, આમાં અત્યારે મૂકું છું. બરાબર, કારણ કે આ અમારે હવે લાંબુ યુદ્ધ હાલશે. મારે અત્યારે મારો મગજ કામ કરતો નથી, મારે હવે અત્યારે જમવું છે. બરાબર, જમવા ટાઈમે આ નવી એક કથા ચાલુ કરી, ઘરે રસોડામાં એસી કોઈને ઘરે જોયું હોય તે હાલો મિત્રો, આમાં તમે કમેન્ટ કરીને જણાવજો. ભૂલતા નહીં. જય દ્વારકાધીશ, જય માતાજી. આજે શનિવાર છે, અમે જાય છીએ મંદિરે હનુમાનજીના. અડધે રસ્તા પહોંચ્યા છીએ. તમને બતાવું, મેં બે હાલીને જાય છે હનુમાનજીના મંદિરે. તમે જોઈ શકો છો, હમણાં એની બાજુમાં લઈ જાય.
જોઈ ને હાલી જાય. તો આપડે પાછળ હાઈલા આવે છે બે જણા બેસી અમારી જાય જાય. બાય કરજો પપ્પાને. આપણે બાબા જવાનું છે. હાલો હનુમાનજી ના મંદિર આપણે પહોંચી ગયા છીએ ચમત્કારી હનુમાનજી ના મંદિરે. વનરાજભાઈ આવે છે ધીમે 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 ડગલા માંડતા માંડતા આવી ગયા જો. હાલો આમ 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 ઉભો રહ્યો હાઈવે ઉપર મસ્તી ન કરે ઉભો રે ભૂત કાઢવાના છે. ઉભો રે બુટા કાઢવાના છે. તો કઈ લા ગરમ આની બસ પકડ બીજો પકડ. હાલો મૂકી દે. પહોંચી ગયો છે હનુમાન દાદા મંદિરે વનરાજ. પેલા જે તો કરો. આ છે ચમત્કારી હનુમાનજી નું મંદિર. દર્શન કરી લ્યો બધા. હાલો પગે હજી એક વાર. આ બાજુ છે દાદા આ બાજુ છે. હનુમાન દાદા આ બાજુ છે. કઈ બાજુ આમ ઉભું રહેવાનું. હાલો વેલા આ લઈ લે ચોકલેટ. ઈ લઈ લે હે એને ખબર છે હું ક્યાં છે ઈ. હા લઈ લે એકવાર. હાલ અહીંયા આવડીએ. એને બધી ખબર છે આમાં ક્યાં કલર ની ક્યાં પડી છે બધું. હનુમાન દાદાની બોલાવ જય બોલાવ તો બોલાવજો. હનુમાન દાદાની હમણાં બોલાવશે જોજો. બોલાવ તો દાદાની જય એમ કે બીજી હા જય બોલાવ દાદાની. હનુમાન દાદાની જોરથી બોલાવ જય. ઘરે કેમ બોલાવતો તો બોલાવ હાલ. આડી ટેકનોલોજી ફાઇનલી દર્શન કરી ગયા છે હનુમાનજી ના. હવે અમે જાય છીએ ઘરે. જય હનુમાન જય શ્રી રામ જય રામ જય રામ. મંદિર છે હનુમાનજી નું. ચમત્કારી હનુમાનજી. શ્રી રામ જય રામ. હેલો ગાઈસ જય દ્વારકાધીશ જય માતાજી. આઈ હોપ તમને બ્લોગ જોવાની મજા આવી હશે. જો તમને અમારા બ્લોગ ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો. એન્ડ વધુમાં વધુ શેર કરો બ્લોગને. એન્ડ બાકી તો આજનો દિવસ તમે જોયો.
અને ફૂલ તમને મજા આવી ગઈ હશે અને આવી જ રીતે અમે તમને મજા કરાવશું ને બાકી તો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો કમેન્ટ કરજો. બરાબર, મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય માતાજી.